ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો? આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસ તરીકે આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે થોડી ગુજરાત વિશે વાત કરીએ. ગુજરાત અને મહારાષ્ટ્ર એ સંયુક્ત રાજ્ય હતા અને 1960માં એ પહેલા મુંબઈ અને ગુજરાત અલગ થયા અને મહારાષ્ટ્ર અલગ રાજ્ય બન્યું અને 1 મે 1960 ના રોજ ગુજરાતની સ્થાપના થઈ અને ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો. આ વાત થઈ ગુજરાતની. ત્યાં એટલે જ હજી તમે જુઓ ઘણા બધા ગુજરાતની જે ન્યાયાલય છે, કાયદાકીય પ્રણાલીઓ છે, તેમાં મુંબઈ અધિનિયમનો ઉપયોગ થાય છે, કારણ કે એ સમયે મુંબઈ અને ગુજરાત સાથે હતા. ત્યારબાદ ગુજરાત અલગ પડ્યું અને 1 મે ને આપણે ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવીએ છીએ. ગુજરાત અને ગુજરાતીઓ વિશે તો ગમે એટલી વાતો કરીએ ઓછી છે. ગુજરાતે આ દેશને અને વિશ્વને ઘણું બધું આપ્યું. ગુજરાતીઓનું યોગદાન વિશ્વ અને દેશમાં અવિસ્મરણીય છે, જેને ક્યારેય વિસરી શકાય નહીં. ગુજરાત વિશે કહું તો ધીંગી ધરાની અનેરી કવિતા એટલે ગુજરાત. ધીંગી ધરાની અનેરી કવિતા એટલે ગુજરાત. કલા સૌંદર્ય અને સંસ્કૃતિનો સંગમ એટલે ગુજરાત. કલા સૌંદર્ય અને સંસ્કૃતિનો સંગમ એટલે ગુજરાત. દેવી દેવતાઓની પ્રિય ભૂમિ એટલે ગુજરાત. નેતૃત્વ, શૌર્ય અને સાહસનો સમન્વય એટલે ગુજરાત. હવે ગુજરાતીની વાત કરું. હકનું કદીએ ન છોડે એ ગુજરાતી. હકનું કદીએ ન છોડે એ ગુજરાતી. પારકું ફૂલ પણ ન તોડે એ ગુજરાતી. દેવી દેવતાઓની જેમ પ્રિય ધરા છે એમ બધાને એકમેકથી જોડે એ ગુજરાતી. બધાને એકમેકથી જોડે એ ગુજરાતી. નડે એને પણ ન નડે એ ગુજરાતી. તો ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જય જય ગરવી ગુજરાત. આપણે ગુજરાતી હોવાનો ગૌરવ લઈએ અને આપણે ગુજરાત દિન પ્રતિદિન વિકાસ પ્રગતિના પથ પર આગળ વધતો રહે તેવી પ્રાર્થના કરીએ. જય ગુજરાત, જય હિન્દ.